ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હું પેન બગડા, બાયોલોજી ટીચર. ઓનલાઈન નીટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ 11th અંદર યુનિટ નંબર 5 ચેપ્ટર નંબર 16. 11th અને યુનિટ નંબર 5 શરૂ કરવા પાછળનું રીઝન તો કે ડુ ઓર ડાય ચેપ્ટર. 11thની અંદર સૌથી મહત્વના ચેપ્ટરની અંદર યુનિટ 5 માનવ દેહ ધર્મ વિદ્યા આવે છે. 4-5 વર્ષના પેપરનું ઇવેલ્યુએશન કરીએ તો છેલ્લા 4 વર્ષની અંદર 2016ની અંદર 11thમાંથી 45 ક્વેશ્ચન હતા. આઉટ ઓફ બાયોલોજીના 90 ક્વેશ્ચન પૈકી 45 ક્વેશ્ચન 11thમાંથી, 2017માં 53, 2018માં 45 અને 2019માં 46 ક્વેશ્ચન 11thમાંથી પૂછાયેલા. અને એમાંથી યુનિટ નંબર 5 એટલે કે માનવ દેહ ધર્મ વિદ્યામાંથી 2016માં 45 પૈકી 14 ક્વેશ્ચન, 2017માં 53 પૈકી 16, 2018માં 45 પૈકી 12 અને 2019માં 46 પૈકી 14 ક્વેશ્ચન છે એ માનવ દેહ ધર્મ વિદ્યા નામના ચેપ્ટરમાંથી પૂછાયેલા. માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર 7 અલગ અલગ યુનિટ ચેપ્ટર આપેલા છે. યુનિટ 5ની અંદર એમાં છે પાચન, શ્વસન તંત્ર વિશે, મનુષ્યની અંદર રુધિરાભિસરણ તંત્ર એટલે કે દેહ જળ અને પરિવહન, એ સિવાય હલનચલન અને પ્રચલન, અસ્થિતંત્ર વિશે, એ સિવાય ચેતાતંત્ર અને શરીરની અંદર અંતઃસ્રાવી તંત્ર. આ 7 સિસ્ટમ જે આપણને અહીંયા આપેલી છે. આપણે સર્વપ્રથમ સિસ્ટમથી શરૂઆત કરીએ. ડાયજેશન, પાચન એટલે ડાયજેશન અને અભિશોષણ એટલે પાચિત ખોરાકનું શરીરના અલગ અલગ ભાગોની અંદર પહોંચાડવાની પ્રક્રિયા. ચેપ્ટર ચાલુ કરતા પહેલા થોડી ઘણી ટર્મિનોલોજી જોઈએ. તો રાસાયણિક પાચન એટલે શું? તો કે જટિલ, મોટા અને અશોષિત જે ઘટકો છે શરીરની અંદર, મોનોમર છે એ શરીરની અંદર શોષણ થતા હોય, આ બધા મોટા ઘટકો હોય, જટિલ હોય એટલે કે પોલિમરના ફોર્મમાં છે. આ મોટા, જટિલ અને અશોષિત ઘટકોનું જલ વિચ્છેદક ઉત્સેચક એટલે કે પાણીની હાજરીમાં પ્રક્રિયા કરે. જલ વિચ્છેદક પાણીની હાજરીમાં પ્રક્રિયા કરતા ઉત્સેચક લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિયસ, આ બધા જલ વિચ્છેદક ઉત્સેચક છે એની હાજરીમાં સરળ, નાના અને શોષિત સ્વરૂપની અંદર રૂપાંતરિત થવાની પ્રક્રિયા એટલે રાસાયણિક પાચન. રાસાયણિક અને ભૌતિક પાચનમાં ડિફરન્સ શું હોય? રાસાયણિક પાચનની અંદર પોલિમરનું કન્વર્ઝેશન મોનોમરની અંદર થશે એટલે કે રાસાયણિક બંધારણ છે એ પદાર્થનું બદલાય. ભૌતિક પાચન એટલે શું? તો કે જે કાંઈ પણ ઘન સ્વરૂપના પદાર્થ છે એનો પોસ્ચર બદલશે. એટલે ઘનમાંથી પ્રવાહી તો ઘનમાંથી અર્ધપ્રવાહી સ્વરૂપની અંદર, મોટા કદના અણુ નાના કદની અંદર, પણ એના રાસાયણિક બંધારણની અંદર કોઈ ફેરફાર થશે નહીં. એટલે આમાં રાસાયણિક બંધારણ બદલશે, આમાં ખાલી એનું ભૌતિક બંધારણ જે બદલશે. નાના સ્વરૂપની અંદર રૂપાંતરિત બંનેની અંદર જે થશે. કોષીય પાચન એટલે કોષોની અંદર થતી પાચનની પ્રક્રિયા. અમીબા જેવા સજીવ છે, પેરામેશિયમ જેવા સજીવ કે જે પ્રજીવ સમુદાયની અંદર હોય. પ્રાણી સૃષ્ટિના 11 સમુદાય પૈકી પ્રજીવ સમુદાયના સજીવોની અંદર અન્નધાનીની અંદર પાચનની પ્રક્રિયા થતી હોય અને કોષીય પાચન કહેવાય. એટલે કે કોષો હોય કે જે ખોરાકનું પાચન કરી નકામો કચરો છે એને શરીરની બહાર, અને જે પાચિત દ્રવ્ય છે એને ક્યાં નાખશે? તો કે કોષ રસની અંદરથી પાચિત દ્રવ્ય છે એને સંગ્રહ કરશે. કોષ બાહ્ય પાચન એટલે કોષોની બહાર, અને કોષોની બહાર તો પાચન થાય ક્યાં? તો પાચન અન્નમાર્ગના પોલાણની અંદર, પાચન માર્ગની અંદર, જેને આપણે કોષ્ઠાંત્ર તરીકે છે ઓળખાવી. ક્યાંથી શરૂઆત થાય? તો પ્રાણી સૃષ્ટિના 11 સમુદાય પૈકી કોષ્ઠાંત્રીથી લઈને મેરુદંડી સુધીના બધા સમુદાયની અંદર કેવું હોય? તો કે કોષ બાહ્ય પાચન જે હોય. કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિ સમુદાયના સજીવ જેવા કે મુક્તજીવી સજીવો, ખાસ કરીને પ્લેનેરિયા જેવા સજીવો, પ્લેનેરિયા જેવા મુક્તજીવી સજીવો છે એ પાચન કોષ બાહ્ય અને કોષીય એવા બંને પાચન દેખાડે. કોષ બાહ્ય પાચન એ બતાવશે અને કોષીય પાચન બધા આપવા સ્વરૂપે છે કે પૃથુકૃમિ સમુદાયના અને કોષ્ઠાંત્રી સમુદાયના ઘણા બધા સજીવો કોષીય અને કોષ બાહ્ય પાચન જે દર્શાવતા હોય. એ સિવાય સજીવોની અંદર પાચન માર્ગ 2 પ્રકારના હોય, અપૂર્ણ પાચન માર્ગ અને કેવો તો કે સંપૂર્ણ પાચન માર્ગ. એઝ વી નો, આપણને ખબર છે કે પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે અંગની નિર્માણની શરૂઆત થઈ છે ત્યાંથી. તો ક્યાંથી થઈ હતી? તો કે શરૂઆતમાં પ્રથમ 11 સમુદાયની વાત કરીએ તો પ્રથમ સજીવ એટલે પ્રજીવ, કોષીય, સછિદ્રા, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી કે અમેરુદંડી અને મેરુદંડી. આ પ્રાણી સૃષ્ટિના જે 11 સમુદાય છે એમાં કોષીય આયોજન અહીંયા એક કોષીય, આ બહુકોષીય છતાં કોષીય આયોજન. જેમ જેમ આગળ જાય એમ કોષો બનશે પેશીયુક્ત, પેશી બનશે અંગયુક્ત, અંગ બનશે અંગતંત્રયુક્ત. સૌપ્રથમ કોષ અહીંયાથી, કોષમાંથી પેશી બની કોષ્ઠાંત્રીમાંથી. પૃથુકૃમિની અંદર સર્વપ્રથમ શું હતું? તો કે
કોષો ભેગા થઈ, પેશી ભેગા થઈને અંગનું નિર્માણ પૃથુકૃમિની અંદર થયું. એટલે પાચન તંત્ર જેમાં ઘણા બધા અંગો છે, તો મોટા ભાગના અંગો બન્યા હતા, પણ સંપૂર્ણ રીતે પ્રાથમિક જે શરૂઆતની રચના હતી પ્રાથમિક રચના હતી. એટલે અપૂર્ણ પાચન માર્ગ કેવો હોય તો કે અન્નમાર્ગનો વિકાસ અપૂર્ણ હોય, એટલે કે એક છેડે ખુલ્લો હોય, અગ્ર છેડે મુખ છે, પશ્વ છેડે મળદ્વાર છે, ને એટલે એક છેડે ખુલ્લો હોય ને અપૂર્ણ પાચન માર્ગ કહીએ. ક્યાં જોવા મળ્યો તો કે જ્યાં શરૂઆતમાં સૌથી કોની શરૂઆત થઈ તો કે પાચન તંત્રની શરૂઆત થઈ. તો પૃથુકૃમિની અંદર પૃથુકૃમિ સમુદાયના સજીવોની અંદર સર્વપ્રથમ શું હતું તો કે અપૂર્ણ પાચન માર્ગ હતો. ત્યાંથી આગળ વાત કરીએ તો સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા જ સજીવોની અંદર કેવું હતું તો કે સંપૂર્ણ પાચન માર્ગ, એટલે કે સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી સુધીના બધા સજીવોની અંદર અપૂર્ણ પ્રકારનો સંપૂર્ણ પ્રકારનો પાચન માર્ગ હોય. એટલે અપૂર્ણ સંપૂર્ણ એટલે બંને છેડે ખુલ્લો, અગ્ર છેડે મુખ અને પશ્વ છેડે મળદ્વાર જે આવેલા હોય. આ બેઝિક વસ્તુ હતી પાચન માર્ગ. મનુષ્યની વાત કરીએ, મનુષ્યની અંદર પાચન માર્ગની વાત કરીએ તો મનુષ્યની અંદર પાચન માર્ગ તો કે મેરુદંડી સમુદાય સંપૂર્ણ પ્રકારનો કોષની અંદર કે કોષ બાહ્ય, તો કે કોષ બાહ્ય અને રાસાયણિક અને ભૌતિક આ બંને પ્રકારના પાચનની પ્રક્રિયા જે થતી હોય. મનુષ્યની અંદર સંપૂર્ણ પ્રકારનું પાચન માર્ગ છે એ હોય, અને સંપૂર્ણ પાચન માર્ગની અંદર પાચનની જે પ્રક્રિયા થાય, પાચનની જે પ્રોસેસ છે શું કાંઈ થશે કેવી હશે તો કે કોષ બાહ્ય હશે અને રાસાયણિક અને ભૌતિક પાચનની પ્રક્રિયાથી થતી હોય. વિકાસની વાત કરીએ તો પહેલા વાત કરીએ મનુષ્યની અંદર પાચન માર્ગની અંદર સમાવેશ કોનો થતો કે શરૂઆત કરીએ મુખથી, મુખ ખુલશે કંઠનળીમાં, કંઠનળી ખુલશે અન્નળીમાં, અન્નળી ખુલશે જઠરની અંદર, જઠરથી નાના આંતરડામાં, નાનું આંતરડું મોટા આંતરડામાં, મોટું આંતરડું મળાશયની અંદર, અને મળાશય ક્યાં ખુલશે તો કે મળદ્વાર, વચ્ચે મળાશય, મળમાર્ગ અને મળદ્વાર આ પાચન માર્ગ છે. સહાયક પાચક ગ્રંથિ વિશે વાત કરીએ તો શરીરની અંદર સહાયક પાચક ગ્રંથિ તરીકે મુખની અંદર લાળ ગ્રંથિ, એ સિવાય જઠર, યકૃત, લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશય આ કેવી છે તો કે સહાયક પાચક ગ્રંથિ સ્વરૂપે છે એ હોય. ઉદ્ભવના આધારે વાત કરીએ કે મનુષ્યની અંદર કોષોનો ઉદ્ભવ છે એ ક્યાં થાય તો કે ગર્ભસ્તરની અંદર થાય. ત્રણ પ્રકારના ગર્ભસ્તર હોય, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંત ગર્ભસ્તર. મનુષ્યની અંદર પાચન માર્ગનો વિકાસ ખાસ કરીને ક્યાં થાય તો કે બાહ્ય અને અંત ગર્ભસ્તરની અંદર જે પાચન માર્ગનો વિકાસ થાય, બાહ્ય અને અંત ગર્ભસ્તરમાંથી પાચન માર્ગનો વિકાસ થાય. અને એમાં શરૂઆતના અંતના એટલે કે શરીરની અંદર સખત તાળવું અને મુખ, સખત તાળવું મુખ ક્યાંથી નિર્માણ પામે તો કે બાહ્ય મનુષ્યની અંદર ત્રણ જે ગર્ભસ્તર છે એ પૈકીના બાહ્ય ગર્ભસ્તરમાંથી મુખ, સખત તાળવું. એ સિવાય તો કે મુખ અને સખત તાળવું છે ક્યાંથી તો કે બાહ્ય, ત્યાંથી લઈએ તો કે નરમ તાળવું, કાકડા, કંઠનળી, કંઠનળી, અન્નળી, જઠર, નાનું મોટું આંતરડું, મળાશય સુધીના ભાગનું નિર્માણ ક્યાં થશે તો કે અંત ગર્ભસ્તરના કોષોમાંથી. આનું નિર્માણ ક્યાં થશે અંત ગર્ભસ્તરના કોષોમાંથી. છેડાનો ભાગ કે જેને આપણે મળદ્વાર તરીકે ઓળખાય, મળદ્વાર અથવા તો ગુહ નલિકા કહીએ કે જેમાંથી નકામા કચરાનો નિકાલ થાય, મળદ્વાર. અને એ સિવાય તો કે મળાશય, બરાબર. નલિકા, મળદ્વાર અને ગુહ નલિકા આ બંનેનો સમાવેશ. ગુહ નલિકાને આપણે શું કહીએ તો કે મળ નલિકા અથવા તો મળ નલિકા કે જે મળાશયમાંથી મળદ્વાર સુધી મળનું વહન કરાવે. આ ચાર વસ્તુનું નિર્માણ મળદ્વાર, મળનલિકા અથવા તો ગુહનલિકા, મુખ અને સખત તાળવાનું નિર્માણ બાહ્ય ગર્ભસ્તરના કોષોમાંથી, અને બાકી બધા અંગોનું આ ચાર અંગ સિવાય બાકી બધાનું નિર્માણ ક્યાં થશે તો કે અંત ગર્ભસ્તરના કોષોમાંથી એનું નિર્માણ થશે. એ પછી વાત કરીએ આપણે મનુષ્યની અંદર પાચન અંગો વિશે. તો મનુષ્યની અંદર પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય તો કે મુખથી થાય. મુખની વાત કરીએ મનુષ્યની અંદર તો મનુષ્યની અંદર મુખ શરૂઆતની અંદર તો કે સૌથી પહેલા મુખ એક ગુહા છે, બરાબર. મનુષ્યની અંદર પાચન માર્ગના અગ્રસરે મુખ હોય અને મુખ એક કેવી તો કે ગુહા જેવી રચના હોય, અને આ ગુહાની અંદર અનુપ્રસ્થ એટલે વચ્ચે બખોલ જેવી રચના છે, અને બખોલના અનુપ્રસ્થ પશ્વ છેડે ઉપર અને નીચે ચારે બાજુની વાત કરીએ તો અગ્ર છેડે તો કે મનુષ્યની અંદર મુખ છે ને અનુપ્રસ્થ છેડે શું હોય તો કે ઓઠ આવેલા હોય કે જેને આપણે બીજા શબ્દોમાં ઓષ્ટ તરીકે ઓળખાવીએ. અગ્ર છેડે ઓઠ કે ઓષ્ટ હોય કે જેના બહારના ભાગે સ્નિગ્ધ ગ્રંથિ આવેલી હોય, રૂપાંતર પ્રસ્વેદ ગ્રંથિ, જેના અંદરના ભાગે શું હોય તો કે શિરસ ગ્રંથિ હોય કે જે હોઠને ભીના રાખવાનું કામ જે કરે. ઓષ્ટ છે એ હલનચલન, હોઠ હલનચલન કરવા પાછળનું કારણ તેમાં ઓર્બિક્યુલારિસ ઓવિસ નામના સ્નાયુ છે આવેલા હોય.
યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની અંદર મુખની અંદર અગ્રભાગે એટલે કે અનુપ્રસ્થ ભાગે જે ઓસ્ટ આવેલા છે એમાં ઓર્બિક્યુલારિસ ઓવિસ સ્નાયુ છે આવેલા હોય છે. આ એ જ સ્નાયુ છે જે આંખની પાપણમાં હાજર હોય, આંખની પાપણની અંદર આઈ બ્લિંકિંગ માટેથી જવાબદાર હોય અને પરિણામે હોર્ટ શું કરે છે તો કે હલનચલન છે શું કરે છે. અગ્રભાગે ઓસ્ટ, એના પાછળના ભાગે શું હોય તો કે દાંત આવેલા હોય. પણ એના પહેલા એક સ્ટ્રક્ચરની વાત કરીએ, મનુષ્યની અંદર મુખની રચનાની વાત કરીએ તો મનુષ્યની અંદર મુખના અગ્રભાગે શું હોય તો કે ઓસ્ટ, ઓસ્ટના આગળના ભાગે શું કહે સખત તાળું આવેલું હોય. આ જે હાર્ડ પેલેટ, તાળવાને કહીએ પેલેટ, આ હાર્ડ પેલેટ છે. સખત તાળું, પાછળના ભાગે નરમ તાળું જે હોય. એના નીચેના ભાગે શું તો કે જીભ આવેલી હોય. મુખ ગુહાના નીચેના ભાગે જીભ, આ ગુહા છે અને આપણે મુખ ગુહા તરીકે ઓળખાવી. મુખ છે મુખ ગુહામાં ખુલે. મુખ ગુહાના ઉપરના ભાગે સખત અને નરમ તાળું હોય. નરમ તાળવાના પશ્વ ભાગે પાછળના ભાગે જે હોય એને મુખીય કંઠનળી તરીકે, ઉપરના નાકમાંથી આવતી કંઠનળી આપણે નસિકા કંઠનળી તરીકે જે ઓળખાવી. આ નસિકા કંઠનળીનો ભાગ છે, આ મુખીય કંઠનળીનો ભાગ છે. નીચેના ભાગે જીભ હોય, જે જીભ પશ્વ ભાગે હાયોડ નામના અસ્થિથી જોડાયેલી હોય. અને એપિગ્લોટિસ કહીએ કે જે ખોરાકને શ્વાસ નળીની અંદર જતા જઈ રોકે. અસ્વરયંત્ર છે શ્વાસ નળીની અંદર જઈ જતા રોકે. ગુજરાતીમાં આપણે એને ઘાટી ઢાંકણ તરીકે ઓળખાવીએ કે જે ખોરાકનો પ્રવેશ શ્વાસ નળીની અંદર જતો અટકાવે. પાછળના ભાગે શું હોય તો કે અન્નળી જ આવેલા હોય. આ બેઝિક સ્ટ્રક્ચર આપેલું છે કોનું તો કે શરીરની અંદર પાચન માર્ગ. મનુષ્યની અંદર પાચન માર્ગની અંદર કેવા પ્રકારની રચના છે જોવા મળે. મનુષ્યની અંદર મુખ પછી વાત કરીએ તો બીજી રચના હોય દાંત. મનુષ્યની અંદર મુખ પછીની રચના છે દાંત. અંદર દાંત કેવા હોય તો કે કૂપદંતી હોય. કૂપ એટલે હું તો કે ખાડો ને દંતી એટલે દાંત. કે મનુષ્યમાં દાંત અસ્થિમાં આવેલા ખાડામાં ખૂપેલા છે. મનુષ્યની અંદર દાંત અસ્થિમાં આવેલા ખાડામાં ખૂપેલા છે. એટલે આવા દાંતને શું કહીએ આપણે કૂપદંતી તરીકે ઓળખે. કૂપ એટલે ખાડો અને દંતી એટલે દાંત. મનુષ્યની અંદર જીવનકાળ દરમિયાન બે પ્રકારના દાંત છે આવતા હોય. શરૂઆતની અંદર બાળ અવસ્થાની અંદર જે દાંત આવે એને આપણે દુધિયા દાંત કહીએ. અને દુધિયા દાંતનું સ્થાન આ ટેમ્પરરી ટીથ હોય. 6 વર્ષની ઉંમર સુધીમાં દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત છે લેતા હોય. દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત છે લેતા હોય. એટલે મનુષ્યની અંદર પ્રતિ એટલે વિરોધી, પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા કોને કહીએ તો કે 6 વર્ષની ઉંમર સુધીમાં શરીરની અંદર દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે છે. તો આવી દંત વ્યવસ્થાને શું કહીએ આપણે પ્રતિસ્થાપી. એકની જગ્યાએ બીજા દાંતનું નિર્માણ થાય તો આવી દંત વ્યવસ્થાનું કહીએ આપણે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા તરીકે જે ઓળખાવીએ. દુધિયા દાંત છે ટેમ્પરરી ટીથ હોય અને કાયમી દાંત છે પરમેનન્ટ ટીથ હોય. દુધિયા દાંતની સંખ્યા બાળકની અંદર 20 જેટલી હોય અને કાયમી દાંતની સંખ્યા હોય 32 જેટલી. મનુષ્યની અંદર દુધિયા અને કાયમી દાંતની અંદર જડબાના અર્ધભાગની અંદર વાત કરીએ તો મનુષ્યની અંદર જડબાના અર્ધભાગની અંદર દાંતની રચના વિશે વાત કરીએ તો કે શરૂઆતની અંદર 2 પાવડા જેવા દાંત કે જેને આપણે નોર્મલી ઇન્સાઇઝર તરીકે ઓળખાવીએ. ઇન્સાઇઝર અથવા તો ઇન્સિઝર તરીકે ઓળખાવીએ. ઇન્સિઝરને કહીએ આપણે છેદક દાંત. શરૂઆતના 2 દાંત હોય છેદક દાંત હોય. પુખ્ત વયના વ્યક્તિની અંદર વાત કરું છું. એના પછી એક ત્રીજો દાંત અણીદાર હોય. અણીદાર દાંતને આપણે રાક્ષી દાંત તરીકે ઓળખાવીએ. રાક્ષી દાંતને કહીએ કેનાઇન. શું કહીએ? કેનાઇન. શરૂઆતના જે ઇન્સાઇઝર કે જેને છેદક કહીએ, એના પછી રાક્ષી કે જેને કેનાઇન કહીએ, એના પછી હોય અગ્રદાઢ. દાઢને આપણે મોલર તરીકે ઓળખાવીએ. એના ઉપરથી આપણે એને કહીએ પ્રીમોલાર. અગ્રદાઢને કહીએ પ્રીમોલાર અને છેલ્લે 3 હોય એને દાઢ તરીકે જે ઓળખાવી એને દાઢને કહીએ આપણે મોલાર. તો મનુષ્યની અંદર પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા જે હોય એટલે કે 4 પ્રકારના દાંત છે દરેક મનુષ્યની અંદર જે હોય. શરૂઆતની અંદર ધેટ્સ મીન ઇન્સાઇઝર એટલે કે છેદક, પછી જે સી એટલે કે કેનાઇન, એના પછી જે પીએમ પ્રીમોલાર્સ એટલે કે અગ્રદાઢ અને પછી દાઢ. આ જડબાના ઉપરના ભાગની અંદર ICPMM, આ જડબાના નીચેના ભાગની અંદર. આવી રીતે મનુષ્યની અંદર દાંત છે આવેલા હોય ICPMM. ઇન્સાઇઝરની સંખ્યા પુખ્ત વયના વ્યક્તિની અંદર શરૂઆતના જડબાના એક ભાગની અંદર એટલે કે 2 હોય. રાક્ષી દાંતની સંખ્યા 1 હોય. અગ્રદાઢની સંખ્યા 2 હોય અને દાઢની સંખ્યા 3 હોય. ઉપરના જડબાના અડધા ભાગની અંદર અને નીચેના જડબાના અર્ધ ભાગની અંદર દાંતની રચના કેવી હોય તો કે 2 1 2 3. આ પુખ્ત વયના વ્યક્તિની અંદર વાત છે. હા,
પુખ્ત વયના વ્યક્તિની અંદર દંત વ્યવસ્થા કહેવાય. 2 1 2 3 પુખ્ત વયના વ્યક્તિની અંદર દંત વ્યવસ્થા છે. એટલે કે જડબાના અર્ધભાગની અંદર 2 ને 3 ને 2 5 ને 3 8, જડબાના અર્ધભાગની અંદર 8, બીજા અર્ધભાગની અંદર 8, એટલે કે ઉપરના જડબાની અંદર દાંતની સંખ્યા કેટલી? તો કે 16. અને આવી જ રીતે નીચેના જડબાની અંદર દાંતની સંખ્યા કેટલી? તો કે 16. અને પુખ્ત વયના વ્યક્તિની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? તો કે 32 જેટલી. ઉપરના જડબામાં 16 અને નીચેના જડબાની અંદર 16. આ પુખ્ત વયના વ્યક્તિની અંદર વાત થઈ. નાના બાળકની અંદર એટલે કે 6 વર્ષ સુધીના બાળકની અંદર દાંતની રચના વિશે વાત કરીએ તો નાના બાળકની અંદર દાંતની રચનાની અંદર દાંત તો આવી જ રીતે હોય. ICPM, I for incisor, C for canine, M for premolar and M for molar. છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ. I ની સંખ્યા કેટલી હોય? તો કે નાના બાળકની અંદર દંતસૂત્ર હોય 2102. 2102 એટલે કે ઉપરના જડબાના ચોથા ભાગની અંદર બે કોણ છે? તો કે I that mean incisor એટલે કે છેદક. બે છેદક. પછી કોણ છે? તો કે કેનાઇન 1. પ્રીમોલર્સ કેવા છે? તો કે ગેરહાજર. અને મોલાર્સ કેટલી છે? તો કે 2. ઉપરના જડબાના એક ભાગની અંદર 5, બીજા ભાગની અંદર 5, એટલે ઉપરના જડબામાં 10 અને નીચેના જડબાની અંદર કેટલા? તો કે 10. કુલ દાંતની સંખ્યા કેટલી? તો કે 20. આ કોની અંદર? તો કે નાના બાળકની અંદર. 0 થી 5 વર્ષના બાળકની અંદર દંતસૂત્ર શું હોય? તો કે 0 થી 5 વર્ષના બાળકની અંદર, નાના બાળકની અંદર 0 થી 6 વર્ષના બાળકની અંદર દંતસૂત્ર તો કે 2102 ડિવાઇડ બાય 2102. પુખ્ત વયના વ્યક્તિની અંદર દંતસૂત્રની વાત કરીએ તો કે પુખ્ત વયના વ્યક્તિની અંદર 2123 ડિવાઇડ બાય 2123. મનુષ્યની અંદર અંતિમ દાંત છે ડાપણ દાંત તરીકે ઓળખાવે કે જે ખાસ કરીને છે 18 વર્ષની ઉંમર સુધી, 18 થી 25 વર્ષની ઉંમર સુધીમાં આવે છે. તો આ ઉંમર વયના એટલે કે ડાપણ દાઢ ન હોય ત્યાં સુધીના પુખ્ત વયના વ્યક્તિ પહેલા યુવા વયના વ્યક્તિની અંદર ખાસ કરીને 18 થી 25 વર્ષ સુધીમાં ડાપણ દાઢ છે આવે ને ડાપણ દાઢ ન હોય ત્યાં સુધીમાં વ્યક્તિનું દંતસૂત્ર હોય 2122 into 2122. એટલે કે ઇન્સાઇઝર, કેનાઇન, પ્રીમોલાર્સ અને મોલાર. ઇન્સાઇઝર, કેનાઇન, પ્રીમોલાર અને મોલાર. આવું છે દાંતની રચના બતાવીશ કે 0 થી 6 વર્ષના બાળકની અંદર, 6 થી લઈ અને 17 વર્ષના વ્યક્તિની અંદર દંતસૂત્ર 21-22. ફરીથી યાદ રાખો 0 થી 6 વર્ષના બાળકની અંદર દંતસૂત્ર હોય 2102. પુખ્ત વયના વ્યક્તિની અંદર 21-23 એટલે કે 32 જેટલા દાંત હોય. 6 વર્ષના બાળકની અંદર 20 જેટલા દાંત અને 6 થી લઈ અને 17 વર્ષના વ્યક્તિની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? તો કે ખાસ કરીને છે 32 માંથી ચારે જડબામાં એક એક દાંત છે ઓછા છે 28 જેટલા ટીથ છે એ હોય. મનુષ્યની અંદર બધા દાંત છે સમાન નથી. જેમ કે ઘણા છે ઇન્સાઇઝર એટલે કે છેદક છે, રાક્ષી છે, અગ્રદાઢ સ્વરૂપે છે, દાઢ સ્વરૂપે છે. મનુષ્યમાં બધા દાંત સમાન નથી. એટલે આવા પ્રકારની દંત વ્યવસ્થાને શું કહીએ આપણે? વિષમ એટલે કે અલગ પ્રકારની દંત વ્યવસ્થા. મનુષ્યમાં બધા દાંત અસમાન હોવાથી આવી દંત વ્યવસ્થાને શું કહીએ આપણે? તો કે વિષમ દંતી દંત વ્યવસ્થા તરીકે. કુપદંતી એટલે ખાડામાં આવેલા છે. પ્રતિસ્થાપી એટલે 0 થી 6 વર્ષના બાળકની અંદર દુધિયા દાંત હોય જે પડી જાય ને એનું સ્થાન કોણ લે? તો કે કાયમી દાંત છે. એટલે કાયમી દાંત એટલે દુધિયા દાંતની સંખ્યા 20 જેટલી હોય, કાયમી દાંતની સંખ્યા 32 જેટલી હોય. દુધિયા દાંત નું સ્થાન કાયમી દાંત લે એટલે આવી રચનાને આપણે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા કહીએ. 0 થી 6 વર્ષના બાળકની અંદર દંત વ્યવસ્થા 2102 2102 છેદમાં 2102 જડબાના અર્ધભાગની અંદર. પુખ્ત વયના વ્યક્તિની અંદર 2123 ડિવાઇડ બાય 2123. 6 થી લઈને 17 વર્ષના વ્યક્તિની અંદર જ્યાં સુધી ડાપણ દાઢ ન હોય, કારણ કે ડાપણ દાઢ 18 થી 25 વર્ષની ઉંમર સુધીમાં આવે, એટલે 17 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિનું દંતસૂત્ર 2123 એટલે કે ત્રણ જે અંતિમ દાઢ, ત્રણ જે દાઢ છે ને, આ ત્રણ દાઢ પૈકી એક અંતિમ દાઢ કે જેને આપણે ડાપણ દાઢ તરીકે ઓળખાવીએ, આ 17 થી 25 વર્ષ સુધીની, 18 થી 25 વર્ષની વય સુધીમાં જ આવતી હોય. અને એટલા માટે ત્યાં સુધી વ્યક્તિની અંદર દંતસૂત્ર કેવું હોય તો કે 2122 સ્વરૂપે જઈ હોય. એ સિવાય તો કે મનુષ્યની અંદર જીવનકાળ દરમિયાન જે દાંત એક જ વાર આવે ને એક વાર દંતી કહેવાય. એવા દાંત કે જે જીવનની અંદર એક જ વાર આવે ને એક વાર દંતી છે એ કહેવાય. એટલે કે દુધિયા દાંત પડી જાય, દુધિયા દાંતની અંદર નથી આવતા પણ કાયમી દાંતની અંદર જ આવે છે, બરાબર. ઉદાહરણ તરીકે લઈએ ICPM અને N, બરાબર. ICPM ની અંદર નાના બાળકની અંદર 2102,
આ 0 થી 6 વર્ષના બાળકનું છે, આ દુધિયા દાંતનું દંતસૂત્ર છે, અને 2 1 2 3 આ પુખ્ત વયના વ્યક્તિનું દંતસૂત્ર છે. તો આ 0 એટલે કે આ દુધિયા દાંતની અંદર નહોતા પણ કાયમી દાંતની અંદર છે આવ્યા. દુધિયા દાંતમાં નહોતા પણ કાયમી દાંતની અંદર આવ્યા. તો કોણ છે? ICPM એટલે પ્રીમોલાર. પ્રીમોલાર એટલે અગ્રદાઢ. અગ્રદાઢ જીવનની અંદર એક જ વાર આવે એટલે એને શું કહીએ આપણે? તો કે એકવાર દંતી તરીકે ઓળખાવી. એ સિવાય તો કે દાઢની સંખ્યા પુખ્ત વયના વ્યક્તિની અંદર 3 છે, બાળકની અંદર 2. એટલે કે અંતિમ દાઢ એ કેવી છે? તો કે હજી નથી આવી. એટલે અંતિમ દાઢ અને અગ્રદાઢ આ બંને કેવા છે? તો કે એકવાર દંતી સ્વરૂપે જે હોય. એવા દાંત કે જે જીવનની અંદર 2 વાર આવે એને શું કહીએ આપણે? તો કે દ્વિવાર દંતી તરીકે ઓળખાવી. દ્વિવાર દંતી એટલે કે જીવનની અંદર જીવનકાળ દરમિયાન 2 વાર આવતા દાંત કોણ કોણ છે? તો કે અગ્રદાઢ. એ સિવાય કોણ કોણ છે? તો કે છેદક, રાક્ષી અને અંતિમ દાઢ. છેદક, રાક્ષી અને અંતિમ દાઢ ક્યાં છે? તો કે દુધિયા દાંતની અંદર છે અને કાયમી દાંતની અંદર છે. તો આ બધા દાંતને શું કહીએ આપણે? દ્વિવાર દંતી. એકવાર આવે તો એકવાર દંતી, દ્વિવાર આવે તો દ્વિવાર દંતી. ઘણા બધા સજીવની અંદર જીવનકાળ દરમિયાન ઘણી બધી વાર આવે તો ને બહુવાર દંતી તરીકે જે ઓળખાવી. તો મનુષ્યની અંદર એકવાર દંતી દાંતની સંખ્યા કેટલી? એકવાર કેટલા દાંત એવા કે જે જીવનકાળ દરમિયાન એક જ આવે? જડબાના અર્ધભાગની અંદર 3 એટલે કે ઉપરના જડબાની અંદર 6 અને નીચેના જડબાની અંદર 6 એટલે કે મનુષ્યની અંદર 12 દાંત એવા છે કે જે કેવા? તો કે જીવનકાળ દરમિયાન એક જ વાર આવે છે. એ સિવાય તો કે મનુષ્યની અંદર 20 દાંત એવા છે, 20 દાંત એવા છે કે જે કેટલી વાર આવે? તો કે 2 વાર. બરાબર. કેલ્ક્યુલેશન ને ગુજકેટ અને નીટની અંદર આના રિલેટેડ ઘણા બધા, ગુજકેટની અંદર ખાસ આના રિલેટેડ ક્વેશ્ચન છે પૂછાય. એકવાર દંતી દાંતની સંખ્યા, 2 વાર આવતા દાંતની સંખ્યા છે સજીવોની અંદર છે કેટલી છે? આ તો બેઝિક દાંતની વાત છે કે કુપદંતી, પ્રતિસ્થાપી, વિષમદંતી, એકવાર દંતી અથવા તો દ્વિવાર દંતી કોણ છે. દાંતની રચના વિશે વાત કરીએ તો મનુષ્યની અંદર દાંતની રચનાની અંદર સૌથી ઉપરના ભાગને ઇનેમલ કહેવાય. આપણે ગુજરાત બોર્ડની અંદર ભણી ગયા, ખાલી બેઝિક વસ્તુની વાત કરી, જેના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો મનુષ્યની અંદર દાંતનો સૌથી સખત અથવા તો પ્રાણી સૃષ્ટિનો સૌથી મજબૂત ભાગ, પ્રાણી સૃષ્ટિનો સૌથી મજબૂત ભાગ તરીકે કોણ હોય? તો કે ઇનેમલ હોય. અને ઇનેમલ ખાસ કરીને ઓસિન નામના પ્રોટીનનું જે બનેલું હોય. ઇનેમલ ઓસિન નામના પ્રોટીનનું બનેલું હોય કે જે પ્રાણી સૃષ્ટિમાં આવેલું સૌથી મજબૂત પ્રોટીન સ્વરૂપે હોય. અને આમાં 96% જેટલું શું હોય? તો કે અકાર્બનિક ક્ષાર હોય ને તે કન્ટેન 1% ઓફ ધી ઓસિન પ્રોટીન. 1% જેટલા ઓસિન પ્રોટીન, 96% જેટલા અકાર્બનિક ક્ષાર છે ધરાવે. ડેન્ટિન કે જે પ્રાણી સૃષ્ટિનો સૌથી મજબૂત ભાગ હોય. અને આપણે મુગટ તરીકે ઓળખાવે. મુખ્યત્વે દાંત 3 ભાગ ધરાવે: મુગટ, ગ્રીવા અને મૂળ પ્રદેશ. મુગટ છે ઇનેમલનું બનેલું, ઇનેમલની અંદર 96% અકાર્બનિક ક્ષાર હોય. એ સિવાય ડેન્ટિનની અંદર 69% જેટલા 69% જેટલા કાર્બનિક ક્ષાર હોય. આ મજ્જા ગુહા છે કે જેમાં રુધિર કેશિકા, રુધિર વાહિની છે આવેલી હોય, ચેતાઓ છે આવેલી હોય. દાંત છે અસ્થિમાં આવેલા ખાડામાં ખૂપેલા હોય અને અસ્થિ સાથે દાંતનું જોડાણ કરતા દ્રવ્યને આપણે સિમેન્ટ દ્રવ્ય તરીકે ઓળખાવી, જેમાં 65% જેટલા અકાર્બનિક ક્ષાર છે હોય. અને દાંતની સૌથી બહારની સપાટીને પરિદંતકીય આવરણ તરીકે ઓળખાવી. પરી એટલે સૌથી બહારનું આવરણ કે જે અસ્થિમાં આવેલા ખાડામાં દાંત છે ને કુપાવાનું કામ કરે. ચેતા અને રુધિર કેશિકા, રુધિર વાહિની અહીંયાથી દાંતની અંદર છે દાખલ થાય. તો રચના હતી દાંતની વિશે. એ સિવાય મુખની જીભની રચના વિશે વાત કરીએ તો મનુષ્યની અંદર જીભની જોડાણ પશ્વ ભાગે હાયોડ અસ્થિથી અને નીચેના ભાગેથી ફ્રેનુલમથી જોડાયેલો. જીભ છે એનો અગ્ર છેડો ખુલ્લો હોય, પશ્વ છેડે કંઠની અંદર હાયોડ અસ્થિથી અને નીચેના ભાગે ફ્રેનુલમ જેવા એક સ્નાયુબંધથી જે જોડાયેલી હોય. ખાસ કરીને જીભ છે એનો 2/3 ભાગ મુખની અંદર ને 1/3 ભાગ ક્યાં હોય? તો કે કંઠળીમાં આવેલો હોય. જીભ છે એના પશ્વ વી આકારના ભાગને આપણે અગ્રસ્ત ખાંચ કહીએ. આ જીભની રચના બતાવીશ કે એમાં 4 પ્રકારના સ્વાદંકુરો અને 4 પ્રકારના રસાંકુરો જે આવેલા હોય. 4 પ્રકારના સ્વાદંકુરો હોય જેમાં અગ્રભાગે ગળા, ખાટા, ખારા અને કડવા એવા 4 પ્રકારના રસાંકુરો જે આવેલા હોય. પરિભિતિક અંકુરકો કે જે સૌથી પાછળની ભાગે અહીંયા આવેલા હોય. અહીંયા જેને પરિભિતિક અંકુરો કહીએ સૌથી ઓછી સંખ્યામાં હોય, 8 થી 12 જેટલી સંખ્યામાં હોય. એની અગ્રસ્થ ખાંચ છે કે જે પાછળની બાજુએ ત્યાં આવેલા હોય સૌથી ઓછી સંખ્યામાં હોય. અને પછી વકી અંકુરકો કે જે જીભના અગ્રભાગે છે આવેલા હોય, ગુલાબી રંગ જીભને આપવાનું કામ કરે. તંતુરપ અંકુરકો છે શંકુ આકારના હોય અને સંપૂર્ણ સપાટી પર ફેલાયેલા હોય કે જેની અંદર સ્વાદંકુરો ગેરહાજર હોય. સરળ કે જેને પરણીલ તરીકે ઓળખાવીએ એ અવશિષ્ટ તરીકે હોય પણ સસલા અને સસ્તન જેવા સજીવની અંદર જે હાજર જઈ હોય. આ વાત છે મનુષ્યની અંદર જીભ વિશે. જીભ અગ્રબાજુએ ઓઠ, એના પછી
દાંત, એના પછી જીભ, અને જીભ ક્યાં ખુલશે તો કે પશ્વ ભાગે કંઠનળીની અંદર છે એ ખુલે. મનુષ્યની અંદર કંઠનળી 12.5 સેન્ટીમીટર જેટલી લાંબી હોય કે જે 3 ભાગની અંદર હોય. એ કોઈ નાસિકા કંઠનળી કે જે નાક સાથે જોડાયેલી હોય, મુખ્ય કંઠનળી કે જે મુખ સાથે, અને સ્વરપેટી કંઠનળી છે સ્વરપેટી સાથે જે જોડાયેલી હોય. 3 ભાગની અંદર કંઠનળી ભેગી થઈ ક્યાં ખુલશે તો કે અન્નળીમાં. કંઠનળી એ શ્વાસ અને ખોરાકના વહન માટેનો સામાન્ય માર્ગ છે જે 12.5 સેન્ટીમીટર લાંબી હોય. કંઠનળી અન્નળીમાં ખુલશે. અન્નળી કંઠણથી લઈ અને જઠર સુધી એટલે કે ઉદર ગુહામાં આવેલા જઠર સુધી લંબાયેલી હોય કે જે 23 થી 25 સેન્ટીમીટર જેટલી લાંબી હોય. અન્નળીના સ્થાન વિશે વાત કરીએ તો અન્નળી ક્યાં હોય તો કે નોર્મલી પશ્વ બાજુએ, અગ્ર બાજુએ અને શ્વાસનળી, અને પશ્વ બાજુએ કરોડરજ્જુની વચ્ચે, કરોડ સ્તંભ અને શ્વાસનળીની વચ્ચે તરફથી અન્નળી જે આવેલી હોય. અન્નળી પછી વાત કરીએ જઠરની. વાત કરી કે અન્નળી 23 થી 25 સેન્ટીમીટર જેટલી લાંબી હોય કે જે ખોરાકનું પરિસંકોચન દ્વારા ક્યાં ખોરાકને લઈ આવશે તો કે જઠરની અંદર. જઠર નોર્મલી જે શેપનું રચના છે કે જેના અંદરના ભાગને, અંદરની જે દિવાલ છે એને આપણે લેસર કર્વેચર તરીકે, અને બહારની જે ભાગ છે એને ગ્રેટર કર્વેચર કર્વ એટલે કે વળાંક. 2 પ્રકારના વળાંક ધરાવતા. અંદરના વળાંકને આપણે લેસર અને બહારના વળાંકને શું કહીએ આપણે ગ્રેટર. ગ્રેટર એટલે લાંબુ છે, ગ્રેટ એટલે વધારે, આ વધારે સપાટી ધરાવે એટલે ગ્રેટર કીધું, ને કર્વેચર એટલે વળાંક. લેસર, લેસ એટલે ઓછું, કર્વેચર એટલે વળાંક. અંદરની સપાટીનો વળાંક ઓછો છે અને બહારની સપાટીનો વધારે છે એટલે ગ્રેટર અને લેસર કર્વેચર તરીકે છે શું ઓળખાવીએ. અન્નળી અને જઠરના જોડાણના સ્થાને વાલ આવેલો હોય અને આ વાલને આપણે હૃદયગામી વાલ તરીકે ઓળખાવીએ. અને આપણે હૃદયગામી વાલ તરીકે ઓળખાવીએ કે જે મુદ્રિકા સ્નાયુનો વાલ છે એ હોય અને એક દિશાકીય પ્રવાહ છે એનું નિયંત્રણ કરે. જઠર મુખ્યત્વે હૃદયગામી ફંડસ, દેહ અને નીચેના ભાગને આપણે નિજઠર તરીકે જે ઓળખાવીએ. નિજઠર અને નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કે જેને આપણે પકવાશય તરીકે ઓળખાવીએ. ફરીથી મુદ્રિકા સ્નાયુનો એક વાલ આવેલો હોય કે જેને નિજઠર વાલ તરીકે ઓળખાવીએ. એટલે કે જઠરથી બંધ કોથળી જેવી રચના છે જેમાં 3 થી 4 કલાક જેટલા સમય માટે ખોરાકનો શું થાય સંગ્રહ જે થાય. ઉપર અને નીચેના મુદ્રિકા સ્નાયુનો વાલ છે એ ખોરાકને અંદર બંધ કરીને રાખશે. અને એ ખોરાક ક્યાં જશે તો કે અપૂર્ણ પાચિત એટલે કે જે જઠરની અંદર જે ખોરાક તૈયાર થાય એ ખોરાકને આપણે જઠર પાક તરીકે ઓળખાવીએ. જઠર પાક પછી ક્યાં જશે તો કે પૂર્ણ પાકની અંદર ફેરવવા માટે અન્નળીની અંદર છે આગળ આંતરડાની અંદર છે, નાના આંતરડાની અંદર જાય. નોર્મલી બંધારણ વિશે વાત કરીએ કે જઠરની અંદર કઈ કઈ રચના આવેલી હોય, કેવા કેવા પ્રકારના કોષો આવેલા હોય. તો નોર્મલી જઠરની દિવાલ, સૌથી અંદરની દિવાલની તરફ સૌથી પ્રથમ કોષ છે ગોબલેટ કોષો આવેલા હોય. વિશિષ્ટ પ્રકારના ગોબલેટ કોષો આવેલા હોય કે જેને શ્લેષ્મસ્રાવી કોષો તરીકે ઓળખાવે. શું કરાવશે તો કે જઠર રસનો સ્ત્રાવ થાય એમાં મોટા પ્રમાણની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એસિડથી જઠરની દિવાલનું શું કરશે તો કે રક્ષણ. જઠરની દિવાલનું રક્ષણ કરવાનું કામ કોણ કરશે તો કે શ્લેષ્મસ્રાવી કોષ કે જેને ગોબલેટ કોષો તરીકે ઓળખાવે. સૌથી અંદરના તરફની અંદર આવેલા હોય કે જે જઠરના ફરતે એક આવરણ બનાવશે. એ સિવાય એન્ડોક્રાઇન કોષ હોય. એન્ડોક્રાઇન, એક્ઝોક્રાઇન વિશે ખબર છે. એક્ઝો એટલે બહાર ને એન્ડો એટલે અંદર. અંતઃસ્રાવી કોષો તરીકે જી સેલ, ડી સેલ અને ઈસી કોષો આવેલા હોય. જી કોષોને આપણે ગેસ્ટ્રિન તરીકે ઓળખાવીએ કે જે જઠર રસના સ્ત્રાવ છે એને પ્રેરવા માટે જે જવાબદાર હોય. જઠર રસ જેવો ખોરાક અન્નળીમાંથી જઠરની અંદર આવશે એટલે જઠરમાંથી ગેસ્ટ્રિન નામનો એક અંતઃસ્રાવ જઠરરસનો સ્ત્રાવ પ્રેરશે. જઠરરસની અંદર છે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે આવેલા હોય, પ્રોટીએઝ, લાઇપેઝ અને કાર્બોહાઈડ્રેટ્સ પ્રકારના. એટલે કે જી કોષો ગેસ્ટ્રિન અંતઃસ્રાવ છે જે જઠરરસનો સ્ત્રાવ કરાવે. ડી કોષો સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ છે એ કરાવે. અને ઈસી કોષો સેરોટોનિન અને હિસ્ટામાઇનનો જે વાસો કન્ટ્રિક્ટર અને વાસો ડાયલેટર તરીકે જે વર્તે, સ્પંદનો છે એનું નિયંત્રણ કે નિયમન કરવા માટે જે જવાબદાર હોય. એ સિવાય ઓક્ઝેન્ટિક કોષો કે જે 2 પ્રકારનું કામ કરે. એક્ઝેન્ટિક કોષોનું મુખ્ય કામ હોય શરીરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો સ્ત્રાવ કરવામાં મુખ્ય કામ છે. હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરવાનું મુખ્ય કામ ઓક્ઝેન્ટિક કોષોનું જે હોય. અને જે શું કરશે તો કે મુખગુહાની અંદર એમાઇલેઝ હોય ને મુખગુહાની અંદરથી જે એમાઇલેઝ અને કે ટાઇલિન છે ને નિષ્ક્રિય બનાવે, બેક્ટેરિયા નાશક તરીકે વર્તે. જઠરની અમ્લીયતા વધારાના મુખ્ય વસ્તુ છે કારણ કે જઠરની અંદર મુખ્યત્વે પ્રોટીનનું પાચન થાય ને પ્રોટીનના પાચન માટે પ્રોટીએજ ઉત્સેચક હોય. આ પ્રોટીએજ ઉત્સેચક છે એને સક્રિયતા માટે
હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે ઓક્ઝેન્ટિક કોષો જવાબદાર હોય અને ખોરાકને નરમ બનાવે. ઉપરાંત હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું નિર્માણ એનો સ્ત્રાવ કરવા ઉપરાંત ઓક્ઝેન્ટિક કોષો છે શું કરશે તો કે વિટામિન B12ના અભિશોષણ કરવા માટે જવાબદાર હોય કે જેને CIF તરીકે જે ઓળખાય એ પ્રકારના ઘટકો વિટામિન B12ના અભિશોષણ માટે છે જવાબદાર છે. ઓક્ઝેન્ટિક કોષો એન્ડોક્રાઇન સેલ ધેટ મીન કે હોર્મોનલ કોષ સેલ, શ્લેષ્મસ્ત્રાવી કોષ અને સૌથી મહત્વના કોષ કે જેને આપણે ઝાયમોજન તરીકે અથવા તો પેપ્ટિક કોષો તરીકે ઓળખાવે એ જઠરી એમાઇલેઝ તરીકે વર્તે. મુખ અંદર જે એમાઇલેઝ હોય એમાં આવી જ રીતે જઠરની અંદર એમાઇલેઝ હોય જેને જઠરી એમાઇલેઝ તરીકે જે ઓળખાવી. જઠરી એમાઇલેઝ કાર્બોદિતના પાચન માટે, જઠરી લાઇપેઝ 1% ચરબીનું તેલોદીકરણ કરીને ફેટી એસિડનું કન્વર્ઝેશન લિપિડની અંદર ગ્લિસરોલની અંદર છે એ કરાવશે. પ્રોટીએઝ તરીકે પ્રોરેનિન અને પેપ્સિડિન આ બંને છે ને નિષ્ક્રિય સ્વરૂપની અંદર હોય. પ્રોરેનિન છે એનું રૂપાંતર રેનિનની અંદર કરવા માટે રેનિન સક્રિય ઉત્સેચક છે. હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર પડે હાઇડ્રોક્લોરિક એસિડનો સ્રાવ ઓક્ઝેન્ટિક કોષ કરે. પેપ્સિનોજન નિષ્ક્રિય સ્વરૂપમાં હોય, નિષ્ક્રિય સ્વરૂપમાં પેપ્સિનોજન છે ને સક્રિય કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડની જરૂર હોય. પેપ્સિનોજનનું રૂપાંતર હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી પેપ્સિનમાં થાય અને ઈ પેપ્સિન શું કરશે તો કે નોર્મલી પ્રોટીનનું પાચન છે કરશે. રેનિન દૂધમાં રહેલા પ્રોટીનનું પાચન, નાના બાળકની અંદર દૂધના પાચન માટે રેનિન આવેલું હોય કે જે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી સક્રિય થાય. ટૂંકમાં હાઇડ્રોક્લોરિક એસિડ શું કરશે તો કે પ્રોટીએઝ ઉત્સેચકને સક્રિય કરવાનું. જઠરની અંદર મુખ્યત્વે પ્રોટીનનું પાચન જે થતું હોય. પાચિતા જે કાંઈ પણ ખોરાક છે આગળની તરફ જશે જે નાના આંતરડા તરીકે ઓળખાય. નાનું આંતરડું 6.5 મીટર જેટલું લાંબુ હોય, 6.50 મીટર જેટલું લાંબુ હોય, 3 ભાગમાં વિભાજિત હોય, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. શેષાંત્રમાંથી જે કાંઈ પણ ઘટકો છે ક્યાં જશે તો કે શેષાંત્રથી પછી આગળ ઘટકો છે મોટા આંતરડાની અંદર જશે. મોટા આંતરડા અને મોટા આંતરડામાંથી ખોરાક મળાશય અને મળદ્વારની અંદર જઈને નકામા કચરાનું શું થશે તો કે શરીરની બહાર નિકાલ થશે. આજે કાંઈ પણ વાત હતી એ મનુષ્યની અંદર છે પાચન માર્ગની વાત હતી કે પાચન માર્ગની અંદર નાના આંતરડાની અંદર એક પાચક સહાયક પાચક ગ્રંથિ આવેલી હોય અથવા તો પાચક ગ્રંથિ આવેલી હોય. આ પાચક ગ્રંથિને આપણે આંતર ગ્રંથિ અથવા તો આંતરરસનો સ્ત્રાવ કરે અને શરીરની અંદર દરરોજ 2 થી 3 લીટર જેટલા આંતરરસનો સ્ત્રાવ નાના આંતરડાની અંદર એટલે કે મધ્ય પક્વાશય અને મધ્યાંતરના ભાગની અંદરથી થતો હોય. આંતરરસનો સ્ત્રાવ થતો હોય દરરોજ 2 થી 3 લીટર જેટલા આંતરરસનો સ્ત્રાવ છે શરીરની અંદર થતો હોય. નાના આંતરડામાંથી મોટા આંતરડાની અંદર થાય. નાનું આંતરડું લંબાઈની અંદર મોટું હોય, મોટું આંતરડું જે લંબાઈની અંદર નાનું હોય પણ બંનેના વ્યાસના આધારે નાના મોટા આંતરડાની અંદર જે આપણે એનું રૂપાંતરણ કરીએ. તો આ વાત હતી પાચન માર્ગ વિશે કે મનુષ્યના પાચન માર્ગની અંદર પાચક અંગો પછી વાત કરીએ પાચન માર્ગની દિવાલની આંતરિક રચના વિશે કે પાચન માર્ગની દિવાલ કેવા પ્રકારની રચના ધરાવે છે. અહીંયા અન્નળી, જઠર, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્રની પાચન માર્ગની દિવાલ છે એની રચના અને એના કાર્ય વિશે વાત કરેલ છે. ખાસ કરીને મનુષ્યની અંદર પાચન માર્ગની દિવાલ 4 સ્તરની અંદર જે બનેલી હોય. સૌથી પહેલું સ્તર, સૌથી બહારનું સ્તર કે જેને લસી સ્તર તરીકે ઓળખાવીએ, સંયોજક પેશી અને મિસોથેલિયમનું જે બનેલું હોય. સંયોજક એટલે જોડતી પેશી અને વિશેષ પ્રકારની પેશીને મિસોથેલિયમ તરીકે ઓળખાવીએ. અન્નળીની અંદર જે લસી સ્તર છે ને આપણે ટ્યુનિકા એડવેન્ટેશિયા તરીકે છે ઓળખાવીએ. અન્નળીનું સૌથી બહારનું સ્તર. બીજા નંબરનું સ્તર કે જેને સ્નાયુ સ્તર તરીકે ઓળખાવીએ અને 2 ભાગની અંદર વિભાજિત હોય. બહારની તરફ આયામ સ્નાયુ હોય અને અંદરની તરફ હોય વર્તુળી સ્નાયુ. આયામ અને વર્તુળી સ્નાયુ બધા ભાગોની અંદર સમાન પ્રકારની રચના જે ધરાવતું હોય. ત્રીજા નંબરનું સ્તર અધશ્લેષ્મ સ્તર તરીકે જે ઓળખાવીએ અને સૌથી અંદરના સ્તરને આપણે શ્લેષ્મ સ્તર તરીકે જે ઓળખાવીએ કે જે સૌથી અંદર તરફનું સ્તર જે હોય. શ્લેષ્મસ્ત્રાવી કોષો જે ધરાવે, ગોબલેટ કોષો જે ધરાવે શ્લેષ્મ સ્તરની અંદર. આ 4 રચના મનુષ્યની અંદર પાચન માર્ગની દિવાલ બધા ભાગોની અંદર જે હાજર હોય. મનુષ્યના પાચન માર્ગની દિવાલની અંદર અધશ્લેષ્મ સ્તરની અંદર ઘણા બધા પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય. અધશ્લેષ્મ સ્તરની અંદર ખાસ કરીને રુધિર વાહિની હોય, લસિકા હોય, ચેતાઓ જે આવેલી હોય, અલગ અલગ પ્રકારની પેશીઓ જેની અંદર જે આવેલી હોય. પણ પક્વાશયના અને મધ્યાંત્રની અંદર પક્વાશયની અંદર અધશ્લેષ્મ સ્તરે ગ્રંથિ ધરાવેના ગ્રંથિને આપણે બ્રુનર્સ ગ્રંથિ તરીકે છે ઓળખાવેના. બ્રુનર્સ ગ્રંથિ શું કરશે તો કે આંત્રરસનું નિર્માણ છે કરશે, પણ એવો આંત્રરસ કે જેની અંદર આંત્રરસની અંદર ઉત્સેચક નથી, ઉત્સેચક વિહીન આંત્રરસના સંશ્લેષણ માટે જવાબદાર જે હોય. આંત્રરસનું નિર્માણ અહીંયાથી થાય
આંતરરસના જે અંતઃસ્ત્રાવો છે એનું નિર્માણ કોણ કરે તો કે પેનેથના કોષો છે એ કરે. પેનેથના કોષો દ્વારા આંતરરસના ઉત્સેચકનું નિર્માણ થાય. એટલે કે પેનેથના કોષો અને બ્રુનર્સ ગ્રંથિ આ બંને ભેગા થઈ અને શરીરની અંદર શું કરશે તો કે આંતરરસનું નિર્માણ કરશે. આંતરરસનું નિર્માણ આ બે ગ્રંથિ દ્વારા થાય. બ્રુનર્સ ગ્રંથિ અને પેનેથના કોષો આંતરરસનું નિર્માણ છે કરાવે, કે જે ક્યાં આવેલા હોય તો કે ખાસ કરીને છે શ્લેષ્મસ્તર અને અધશ્લેષ્મસ્તરની અંદર છે આવેલા હોય. એ સિવાય મધ્યાંત્રની અંદર ઘણા બધા કોષોનો સમૂહ હોય કે જેને પેયર્સના પેચીસ તરીકે ઓળખાવે અને આ રોગ પ્રતિકારકતા માટે ઇમ્યુનિટી આપવા માટે જવાબદાર હોય. આ બધી રચના છે ને વિલીઝ તરીકે ઓળખાવીએ. વિલીઝ તરીકે જે શું કહેવાય ઓળખાવીએ. રસાંકુરો અથવા તો શું કહેવાય સૂક્ષ્મ રસાંકુરો કે જે શું કરશે તો કે શોષણ કે સ્રાવની પ્રક્રિયા કરવા માટે જવાબદાર હોય. પકવાશયની અંદર બુઠ્ઠા હોય અને મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર કેવા હોય તો કે અણીદાર છે એ હોય. તદુપરાંત એની અંદર મધ્યાંત્ર અને શેષાંત્ર જઠર અને અન્નળીની અંદર લસ્સી સ્તર એટલે કે પેલું લસ્સી સ્તર, પછી આયામ અને વર્તુળી સ્નાયુ વચ્ચે ઓર્બેક ચેતાજાલિકા છે આવેલી હોય કે જે પાચન માર્ગની દિવાલ છે ના સંકોચન અને વિસ્તરણ માટે છે જવાબદાર છે હોય. અને વર્તુળી સ્નાયુ અને અધશ્લેષ્મ સ્તર વચ્ચે મિઝનર્સ ચેતાજાલિકા આવેલી હોય કે જે સ્ત્રાવનું કાર્ય છે એ કરશે. આ મનુષ્યની અંદર પાચન માર્ગની અંદર આવેલી મુખ્ય રચના છે. અને ખાસ કરીને નીટ ગુજકેટ માટે એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઉત્સેચક વિહીન આંતરરસ બ્રુનર્સ ગ્રંથિ બનાવશે કે જે ક્યાંથી તો કે પાચન માર્ગની અંદરની દિવાલની અંદરથી સ્ત્રાવ કરશે. એ સિવાય આંતરરસના ઉત્સેચકનું નિર્માણ પેનેથના કોષો દ્વારા રોગ પ્રતિકારકતા માટેના ઇમ્યુનાઇઝ સેલ જેનું ફોર્મેશન પેયર્સના પેચીસ દ્વારા. અને બધી વસ્તુ ખુલશે ક્યાં તો કે ઉપરની તરફ. આ બધી રસાંકુરો છે ને ઉપરની તરફ એક રચના આવેલી હોય કે જેને લિબર કુહના ગર્ત તરીકે ઓળખાય. ગર્ત એટલે ખાડા જેવી રચના. લિબર કુહના ગર્તની અંદર છે ખોલશે. સ્ત્રાવ અને સંકોચન માટે બે પ્રકારની ચેતાજાલિકા જે આવેલી હોય, એક આયામ અને વર્તુળી સ્નાયુ વચ્ચે ને એક વર્તુળી અને અધશ્લેષ્મ સ્તર વચ્ચે આવેલું. એટલે કે પાચન માર્ગની દિવાલ મુખ્યત્વે 4 સ્તર છે ધરાવતી હોય. તો શું આપણે વાત કરી રહ્યા છે તો કે મનુષ્યની અંદર પાચન માર્ગની રચના એટલે કે પાચન માર્ગ અને આ પાચન માર્ગની અંદર આવેલા પાચન માર્ગની દિવાલ છે એની રચના અને પાચન માર્ગના અંગો છે કઈ રીતે છે કાર્ય કરતા હોય. હવે પછી આપણે વાત કરશું પાચક અંતઃસ્રાવ વિશે અને શરીરની અંદર આવેલા પાચક રસો અથવા તો અલગ અલગ પ્રકારની પાચક ગ્રંથિ વિશે. થેન્ક યુ.